રાજ્યમાં એસટીની હડતાળથી લાખો મુસાફરો રજળી પડ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હડતાળની સૌથી વધુ અસર થઈ છે। નાના શહેરો અને અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમગ્ર રાજ્યમાં એકસાથે એસટીના પૈડા થંભી જતા લાખો મુસાફરો એસટી બસ સ્ટેશને અટવાઈ ગયા। રોજિંદા કામકાજ માટે એસટીમાં મુસાફરી કરનારા લોકો તથા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ લોકોએ સરકાર અને એસટી તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। રાજ્યમાં હડતાલનો માહોલ જામ્યો છે। એક તરફ શિક્ષકોની હડતાલ, એક તરફ થોડા દિવસમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાલ, તો આજે એસટી બસ ડ્રાઈવરોની અને કર્મચારીઓની હડતાલ છે અને એની સાથે સાથે કેટલીક નવી હડતાલો પણ રાહ જોઈને બેઠી છે। વિધાનસભામાં પણ માહોલ બરોબર ગરમાયો છે। પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે નાના નાના શબ્દો માટે વિધાનસભામાં બરોબર રમખાણ ચાલી રહ્યું છે। આ સંજોગોમાં રાજ્યની પ્રજા ભીસાઈ રહી છે અને તેવા સમયે સરકારના, પ્રજાના અને સૌના પ્રતિનિધિઓ અમારા સ્ટુડિયોમાં ચર્ચા માટે આજે ઉપસ્થિત છે। ખાસ કરીને મારી બાજુમાં બેઠા છે એસ.એ. કાદરી કે જેઓ એનસીબીસીના તેઓ નેતા છે। એમની બાજુમાં બેઠા છે ખાડિયાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, જ્યોતિન્દ્રભાઈ વ્યાસ જેઓ એસટી કર્મચારી મજૂર મહાજનના મહામંત્રી છે અને વિરેન્દ્રસિંહ સોલંકી જેઓ એસટી કર્મચારી નિગમના મહામંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત છે। પ્રશ્ન આ છે કે ગુજરાતમાં એસટી નિગમની હડતાલને કારણે પૈડા થંભી ગયા છે અને રાજ્યભરમાં પ્રત્યેક બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરો અટવાયા છે। એક તરફ હોસ્પિટલના દર્દીઓને રજા મળી હોય તો એમને કેવી રીતે ઘરે પહોંચવું એનો પણ પ્રશ્ન છે। પરીક્ષા ચાલતી હોય ત્યારે વિદ્યાર્થીઓ એસટી બસમાં મુસાફરી કરીને પરીક્ષા સ્થળે કેવી રીતે પહોંચે, સરકારી કર્મચારીઓ પોતાની નોકરીના સ્થળે કેવી રીતે પહોંચે અને સામાન્ય લોકો એક સ્થળેથી બીજે સ્થળે આજે પ્રવાસ કેવી રીતે કરી શકે। પ્રશ્ન બહુ પેચીદો છે। સરકારે કેમ આટલું લાંબુ ખેંચ્યું એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે 2016માં ભારત સરકારે 7મું પગાર પંચ જાહેર કર્યા પછી પણ આ કર્મચારીઓને એનો લાભ મળ્યો નથી એવી એક ફરિયાદ સાથે તેઓ આજે એસટી બસની હડતાલ પાડીને બેઠા છે। ત્યારે કાદરી સાહેબ, તમને સીધો સવાલ કરીએ કે ગુજરાતમાં આ પ્રકારની હડતાલ શું આ પહેલી વાર થઈ છે કે અગાઉ પણ આ પ્રકારની હડતાલ થઈ હતી? લોકશાહી ભારતમાં 1947થી આવી અને એની પહેલા પણ મહાત્મા ગાંધીજીએ પણ ગુજરાતમાં ટેક્સટાઇલ એમ્પ્લોઈઝ માટેની હડતાલો કરી હતી। એટલે હડતાલ તો ગુજરાતમાં વર્ષોથી છે, રાધર ઘણા બધા દશકાઓથી છે, પણ અમુક વખતે પર્ટિક્યુલરલી છેલ્લા 10 વર્ષમાં જે પરિસ્થિતિ છે એમાં એવું થયું છે કે હડતાલો ઘટતી જાય છે। બેઝિકલી યુનિયનો ઉપર એટલા બધા દબાણ શરૂ થયા છે પોલિટિકલ પાર્ટીઓના કે જેના થકી અને યાંત્રિકરણ થકી, કમ્પ્યુટરાઇઝેશન, મેકેનાઇઝેશન થકી હવે જે શસ્ત્રો યુનિયનો પાસે હતા એ શસ્ત્રો રહ્યા નથી। એટલા માટે અત્યારે યુનિયનો પર થોડીક દબાયેલી સ્થિતિમાં છે અને એવા સમયે જ્યારે તમે 2 થી 3 વર્ષ સુધી જે બિલકુલ સહજ માંગણી જેને કહી શકાય કે તમારે વગર હડતાલે આ તો ઓફર કરીને આપી દેવી જોઈએ, સરકારે ગ્રેસફુલી 7મું પંચ એસટી કર્મચારીઓને આપી દેવું જોઈએ। 45,000 કર્મચારીઓ છે, 45,000 કર્મચારીઓ માટે જરાય તમે ન્યાય નહીં, આ ન્યાયની સવાલ જ નથી। આમાં તો તમારે યુ શુડ બી ઓન ધ ઓફરિંગ સ્ટેજ કે તમે 7મું પંચ તમને બધાને જરૂરથી આપવામાં આવશે એ હોવું જોઈએ। એની જગ્યાએ જે રીતે, અને આજે હડતાલ નથી, આજે ટુડે ઇઝ અ માસ કેઝ્યુઅલ, હજુ માસ કેઝ્યુઅલ કરવાનો ટ્રેડ યુનિયનનો અધિકાર છે અંડર ધ ટ્રેડ યુનિયન એક્ટ। માસ કેઝ્યુઅલ કરવાનો, પેન ડાઉન કરવાનો, હડતાલ કરવાનો અને અનિશ્ચિત મુદતને હડતાલ કરવાનો આ અમારા અધિકારમાં આવે છે। ઇટ ઇઝ અંડર ધ ટ્રેડ યુનિયન એક્ટ વિચ ઇઝ પ્રોવાઇડેડ ફોર। પણ ક્યારે? જ્યારે અમારી બિલકુલ ન્યાયિક માંગણી હોય। અને ચોક્કસ એક વસ્તુ એક ટ્રેડ યુનિયન લીડર તરીકે હું કહી શકું કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ બી રાજકીય પક્ષ શાસનમાં હોય એ લોકો ક્યારેય કોઈ એવા માણસોને ભેગા કરતા નથી કે જે ઔદ્યોગિક અશાંતિ ન પેદા થાય।
એના માટેના મીડિયેશન જોઈએ, જે મીડિયેશનનો ક્યારે ઉપયોગ થતો નથી. આજે રાજ્યસભાનું જે સર્જન થયું છે ને સાહેબ, એની અંદર બેઝિકલી ગાંધીજીનો ખ્યાલ એ હતો કે સમાજમાંથી સુસંસ્કૃત ભણેલા ગણેલા માણસો એવા લાવવા એક ક્ષેત્રના, કે એક એવો એક્સપર્ટ વકીલ, એક એક્સપર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક સારા ટ્રિબ્યુનલ, એવા લોકોને રાજ્યસભામાં લાવવા, જેથી કરીને જ્યારે બી આવો કોઈ પ્રશ્ન પેદા થાય ત્યારે એ લોકો લવાદ તરીકે બેસે અને આ ઔદ્યોગિક અશાંતિને ન્યાયી રીતે એનું સોલ્યુશન થાય, એ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ. આજે છે જ નહીં. આપણી સાથે આપણી ચર્ચામાં ભૂષણભાઈ ભટ્ટ જેઓ પૂર્વ ધારાસભ્ય છે, તેઓને પણ એક સીધો સવાલ કરી શકાય કે ભૂષણભાઈ, વિધાનસભામાં જો એક જ પેનના ઝાટકે ધારાસભ્યોનો પગાર વધી જાય, બજેટમાં 1450 જેટલી નવી બસો ખરીદવાનો નિર્ણય થઈ જાય, તો એની સામે આ જે કર્મચારીઓ જે રાત દિવસના ઉજાગરા કરીને લાખો કર્મચારીઓને, લાખો મુસાફરોને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડે છે, તો તેઓને 7મા પગાર પંચના લાભથી શા માટે સરકાર વંચિત રાખી રહી છે અને તેમને આ માસ સીએલ પર જવાની એવી આવશ્યકતા શું આવી પડી છે? આજે આપણે વાત સાચી કરી. આજે સવારે જ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ કર્મચારીઓ સાથે એમ કીધું કે આ પ્રશ્ન સાથે બેસીને આવનારા દિવસોમાં જેટલા શક્ય એટલા ટ્રેડ યુનિયનોની, જેમ કાદરી સાહેબે વાત કરી કે માંગણીઓ હોય, માંગણીઓ સંતોષાવી જોઈએ, કેટલી સંતોષાવી જોઈએ, કેટલા પ્રકારની સંતોષાવી જોઈએ, કેવા પ્રકારની હોવી જોઈએ. કેટલીક માંગણીઓ ક્યારે સંતોષાય એવી હોય જ નહીં, છતાં પણ પેલું માંગણીઓનું લિસ્ટ બને. હવે આમાંની એક માંગણી માની લો કે એવી છે કે ભાઈ બદલીના ઓર્ડર રદ કરવા. ખોટું શું છે? સરકારી કર્મચારી છે, એને તો અમદાવાદમાં નોકરી કરવાની છે કે વડોદરામાં. જ્યારે નોકરી લેવાની થાય છે ત્યારે એને જ્યાં મળે ત્યાં, જે જગ્યાએ નોકરી મળે ત્યાં એ ઓર્ડર ઉપર એ નોકરી કરવા જાય. આજે એ માંગણીઓને લિસ્ટની અંદર એમ કે ભાઈ મને અમદાવાદથી મહેસાણા મૂક્યા કે અમદાવાદથી ભાવનગર મૂક્યા, તો આ ઓર્ડરો રદ કરવા જોઈએ. આ વ્યાજબી વાત નથી ક્યાંક. એટલે પણ કહેવાનો મારો મતલબ એટલો છે કે માંગણીઓની યાદી બને ત્યારે કેટલીક વ્યાજબી અને કેટલીક ગેરવ્યાજબી, અને પછી જ્યારે ચર્ચા ઉપર આવે ત્યારે 15 માંગણી હોય, એમાંથી 2 માંગણી 3 માંગણી સ્વીકારાય ને બાકીની પડતી રહે કે જોઈશું એમ થાય. પણ ખૂબ સંવેદનાપૂર્વક રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે કીધું, અને જે માસીએલ વાળી વાત છે કે ભાઈ 10,000 ટ્રીપ હોય, લગ્ન ગાળો હોય, કોઈ કે બસ નોંધાવી હોય, લગ્નના ગાળામાં પરીક્ષા હોય, અને એક સાથે 45,000 કર્મચારીઓ માસીએલ ઉપર જાય એટલે આખું તંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય. જ્યોતિન્દ્રભાઈ, આપ તો એસટી મજૂર મહાજનના બેસવું જોઈએ, મહામંત્રી ચર્ચા છો, કરવી જોઈએ. ત્યારે ભૂષણભાઈએ જે સવાલો આપને કર્યા છે એ સવાલોના આપની પાસે શું ઉત્તર છે? નમસ્કાર. ભૂષણભાઈએ જે સવાલ કર્યા કે બદલીનો અંદર મુદ્દો છે, બદલીનો મુદ્દો આ પહેલી વખત જ આ આંદોલનમાં લેવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં અમારે સેટલમેન્ટમાં જોગવાઈ છે કે ક્લાસ 3ના કર્મચારીઓની ઇન્ટર ડિવિઝન બદલી ના કરવી, ખાસ ગુના હોય તો કરવી. કારણ કે અત્યારે જે વહીવટે બદલી કરી છે, પટાવાળા છે, ક્લાર્ક છે, જે છે સામાન્ય કક્ષાના કર્મચારી છે, એ લોકોની વલસાડ છે, જુનાગઢ છે, એવી દૂર દૂર બદલી કરી દીધી છે. એમની પાસે કોઈ એવા રીઝન નથી કે આ લોકોને કંઈ ગુનો કર્યો છે, બદલી કરવી પડે. એટલા માટે અમારે આ મુદ્દો લેવો પડે છે. બીજી વાત કરી કે મુખ્યમંત્રી સાહેબે આજે જે વાત કરી, મુખ્યમંત્રી સાહેબને વાત કરી તો અમે ત્રણેય સંગઠનના સંકલન સમિતિના હોદ્દેદારો મુખ્યમંત્રીશ્રીને 4મી તારીખે મળેલા, જેની અંદર જીતુભાઈ વાઘાણી સાહેબે અમને ટાઈમ અપાયેલો કે ભાઈ તમે મુખ્યમંત્રી, નીતિનભાઈ પટેલ, ફળદુ સાહેબ, CS, અમે બધાને મળ્યા. બધાને મળીને અમે 45,000 કર્મચારીઓ એક 16થી 6 પગાર પંચ, 7મું પગાર પંચ લેવા માટે હકદાર છે, અને આજ સુધી એમને આપ્યું નથી. એની માગણી અને લાગણી અમે મુખ્યમંત્રીશ્રીને, નાણામંત્રીશ્રીને, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને, CS સાહેબને અમે રજૂઆત કરી. એસટી કોર્પોરેશનમાંથી મંજૂર કરીને મોકલી આપ્યું છે, નાણાં ખાતામાં મંજૂર થયું છે, ટ્રાન્સપોર્ટ ખાતામાં મંજૂર થયું છે, છેલ્લે CS સાહેબે પણ મંજૂર કર્યું. તો શા માટે મુખ્યમંત્રી સાહેબે આજે એવું નિવેદન કર્યું કે ખોટ કરતા નિગમોને અમે વિચાર્યું નથી, આ
સાતમું પગાર પંચ આપવા માટે એટલા જે કામદારોમાં એટલો બધો આક્રોશ અને એટલી બધી લાગણી છે કે અમારું આ તાત્કાલિક આ સાતમું પગાર પંચ અમને મળવું જ જોઈએ. વિરેન્દ્રસિંહ, એવું કહેવાય છે કે તમને ગણતરીમાં ત્રીજા વર્ગના કર્મચારી તરીકે ગણવામાં આવે છે અને પગાર આપે છે ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓને મળે છે. આમાં કેટલું સત્ય છે? આમાં પૂરેપૂરું સત્ય છે, કારણ કે અમારા જે ગ્રેડ પે નક્કી કર્યા છે એ 4 મુજબના નક્કી કર્યા છે અને ખરેખર એ વર્ગ 3ના છે. એમના 3ની અંદર જે વર્ગ જે આવવા જોઈએ એ ગ્રેડ પે અને પગાર આપવામાં આવતો નથી. આ જે બાબત છે એ અમારી બિલકુલ સત્ય છે અને સત્ય છે અમે બતાવી છે. વારંવાર અમે આ રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમે આને લેવા માટે અમારી માગણીઓ છે એ પૂરેપૂરી સાચી છે અને એક પણ માગણી અમારી એવી નથી ઠુકરાવા લાયક કે જેની અંદર સરકાર શ્રી મંજૂર ન કરી શકે. અમારે તો આ તબક્કે ખાસ કહેવાનું કે જ્યારે જ્યારે અમે આ અગાઉ છેલ્લા 2 વર્ષથી અમે એટલી બધી રજૂઆતો કર્યા, એટલા આવેદનો આપ્યા છે અને એ આવેદનો આપ્યા પછી અમને જ્યારે જ્યારે જતા કે તમારો ટાઈમ આવશે અમે તમને આપીશું. આ નીતિનભાઈના પોતાના સ્ટેજ ઉપરથી બોલેલા અને મીડિયાની અંદર બોલેલા એમના પોતાના શબ્દો છે. ભૂષણભાઈ, સરકાર ફરી જાય એસટી નિગમ એ ગુજરાતની જીવાદોરી સમાન છે. જેટલું મહત્વ પાણીને મળે છે એટલું જ ટ્રાન્સપોર્ટેશનને આપવું પડે, કારણ કે લાખો મુસાફરો દિવસમાં એક છેડાથી બીજા છેડે વચ્ચે મુસાફરી કરતા હોય છે. અને જ્યારે 7મું પગાર પંચ 2016માં ડિક્લેર થઈ ગયું છે અને રાજ્યના અન્ય કર્મચારીઓને ચૂકવાઈ ગયું હોય ત્યારે એસટી નિગમના કર્મચારીઓને કયા બહાના હેઠળ રાજ્ય સરકાર આ રોકી રહી છે એ સમજાતું નથી. ત્રણેય યુનિયનના નેતાઓએ જે વાત કરી કે ભાઈ 7મા પગાર પંચની વાત હોય, સરકાર કક્ષાએ રજૂઆત થઈ ગઈ છે. સરકારની અંદર યુનિયન હોય કે કર્મચારીઓ હોય કે ગુજરાતની જનતા હોય, એસટી નિગમ એ સેવાનું સાધન છે અને જ્યારે સેવાના સાધનની અંદર નફો કરવો એ વ્યાજબી નથી. આવા સંજોગોની અંદર પણ સરકારે સારી સવલતો, સારી સુવિધા મળે એટલા માટે યુનિયન બી જાણે છે, બધા જ લોકો જાણે છે કે ભૂતકાળની અંદર એસટી નિગમની પરિસ્થિતિ શું હતી, કઈ હાલતમાંથી પસાર થતું હતું. અરે ડીઝલ ભરાવાના પૈસા નહોતા, દોરી ઘંટડી મારવી હોય ને એની દોરી લાવવાના પૈસા નહોતા. એવી સ્થિતિની અંદર રાજ્ય સરકાર અને નિગમને સહયોગથી ખૂબ સારી સેવા આપવાનો કર્મચારીઓએ પણ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. પણ તમને એવું નથી લાગતું જો આવા જ સંજોગો હોય તો પ્રાઇવેટ નિગમ પ્રાઇવેટાઇઝેશનને આમાં વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે? પ્રાઇવેટાઇઝનો બોજ રાજ્ય સરકાર શા માટે મેંડારી રહી છે? તો એ યુનિયનને પૂછી જુઓ તમે કે એનો વિરોધ કોને કર્યો, કેમ કર્યો. ભૂતકાળમાં આ પ્રયત્ન બી થાય, આ પ્રકારના પ્રયત્ન પ્રાઇવેટિઝમની તો પ્રાઇવેટિઝમનો આજે તમે દાખલા જોઈ લો કે આજે એસટી નિગમ કરતા 3 ને 4 નહીં જે વાત કરી કે 3 થી 4 ગણા લોકોને ચૂસે છે. લોકોની ઉપર એ લોકો ક્યારેય તમારી રેમ નથી. અમારે તો 5 રૂપિયા 5 પેસેન્જર હોય તો પણ ઉપાડીએ છીએ. એ લોકો જ્યારે પોતાની ગાડી ભરાશે તો ઉપાડશે, સેવા આપીએ છીએ. કોન્ટ્રાક્ટ અને પ્રાઇવેટાઇઝેશન બે ચાલ્યા નથી બિલકુલ આ દેશમાં. બે મોઢાની વાત થાય છે, સેવાની વાત થાય છે અને બીજી બાજુ નફાની વાત થાય છે. સીએમ રૂપાણી સાહેબ અત્યારે નફાની વાત કરી રહ્યા છે. તમે સેવા કરતા નિગમો નુકસાન જ કરે. બહુ જ વ્યાજબી છે. આપણે આ ચર્ચાને જારી રાખીએ છીએ, પરંતુ એ પહેલા લઈએ અહીંયા એક નાનકડો વિરામ. નફો એસટી બસોના પૈડા આજે થંભી ગયા છે. લાખો મુસાફરો આજે રજળી પડ્યા છે. આ સંજોગોમાં અમારી સાથે ચર્ચામાં જે મિત્રો જોડાયા છે એમાં જ્યોતિન્દ્ર વ્યાસ, જેઓ એસટી વર્કશોપના મજૂર મહાજનના મહામંત્રી છે, વિરેન્દ્રસિંહ સોલંકી પણ જોડાયા છે. એમની દલીલ એ છે
કે 2016માં ડિક્લેર કરવામાં આવેલું પગાર પંચ એનો લાભ રાજ્યના અન્ય કર્મચારીઓને મળી ગયો હોય પણ એસટી નિગમના કર્મચારીઓને ન મળ્યો હોય ત્યારે તેઓ આજે માસ સીએલ પર જાય એ વ્યાજબી છે કે નહીં આ મુદ્દો પણ બહુ મહત્વનો છે કારણ કે રાત દિવસના ઉજાગરા કરીને જે ડ્રાઈવર અને કંડક્ટર મુસાફરોને રાજ્યના એક છેડેથી બીજે છેડે સુધી પહોંચાડતા હોય અને હમણાં તાજેતરમાં જ તમે જોયું હશે કે આપણે છેક વારાણસી સુધીની બસો શરૂ કરી કુંભ મેળા સુધીની બસો શરૂ કરી છે અને ત્યારે આપણા જે ફરજ બજાવતા કર્મચારીઓને 7મા પગાર પંચથી વંચિત રાખવાનો મુદ્દો પણ વ્યાજબી છે સાહેબ ધારાસભ્યોનો પગાર વધી ગયો છે સચિવાલયમાં નોકરી કરતા કર્મચારીઓનો પગાર જ્યારે વધી ગયો છે 7મા પગાર પંચનો લાભ મળ્યો છે ત્યારે રાજ્યના સીએસ જો મંજૂર કરતા હોય ત્યારે સરકાર આ પ્રકારે આ કર્મચારીઓને એમના પગાર લાભથી વંચિત રાખે એ કેટલે અંશે વ્યાજબી છે કાદરી સાહેબ બહુ મહત્વનો મુદ્દો આપે છેડ્યો હતો આપણી ચર્ચામાં કે પ્રાઇવેટાઇઝેશનની દિશામાં જો આપણે આગળ વધીએ તો ખરેખર આપણે ત્યાં એ ફાયદો થાય કે કેમ પ્રાઇવેટાઇઝેશન મનમોહન સિંહની સરકાર વખતથી શરૂ થયું એકચ્યુઅલી IMFની ગાઈડલાઇનમાં પ્રાઇવેટાઇઝેશન અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંને આવ્યા પરંતુ 2 વર્ષમાં જ એટલે કે હું આપને કહી શકું 2004થી 2007 સુધીમાં એટલા ભૂંડા પરિણામો જોવા પડ્યા અમારે કે જેથી કરીને ધીરે ધીરે મનમોહન સિંહ સાહેબે પોતે જાતે નક્કી કર્યું કે આપણે પ્રાઇવેટાઇઝેશન તરફ નહીં જઈએ ઓછું જઈએ કારણ કે આ દેશની પરિસ્થિતિ શું છે વિદેશની કે અહીંયા માણસો 4 ધોરણ પાસ બી છે અહીંયા 6 ધોરણ પાસ માણસો છે અહીંયા 8 ધોરણ માણસો નાગરિકો છે ગ્રેજ્યુએટ છે અંડર ગ્રેજ્યુએટ છે મેટ્રિક્યુલેટ છે આ બધા માટે જે સવલત કરવી પડે અને એમના માટે નોકરીની જે બધી શક્યતાઓ કે જેટલું પણ ઉપાર્જિત આપણે કરી શકીએ એ પરિસ્થિતિમાં પ્રાઇવેટાઇઝેશન કેન નોટ બી ધ રિપ્લાય કારણ કે શું છે સરકાર જે એકમો ચલાવતી હોય છે એની અંદર ચોક્કસ ભ્રષ્ટાચાર જ્યાં ઓછો થતો હોય છે ત્યાં ડેફિનેટલી યુનિયનો અને મેનેજમેન્ટ સાથે મળીને સુંદર પરિણામો આપતા હોય છે અને એ આપણા દેશમાં શક્ય બની શક્યું છે એટલે સુધી આપણે કહી શકું છું કે 2008ની જે જબરજસ્ત મંદી આવી અમેરિકામાં એ અમેરિકાની મંદી હિન્દુસ્તાનમાં ન પ્રસરી શકી એની પાછળનું જો કોઈ મોટું કારણ હોય તો એ આપણા સરકારી એકમો હતા સરકારી બેંકો હતી આપણા ONGC હતું આ બધી જે પરિસ્થિતિ LIC આપણું આ બધાનું ફંડિંગ એટલું સુંદર રીતે ચાલ્યું કે જેથી કરીને આપણા દેશને એ મોટી મંદી ક્યાંય અસર ન કરી શકી એટલે આપણા દેશમાં પ્રાઇવેટાઇઝેશન ટુ ધી એક્સટેન્ટ સક્સેસ ગયું નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપણે કહું કે આજે આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઇવન સચિવાલયમાં આપણે કહી દઉં પરમનન્ટ કર્મચારીઓ મોદી સાહેબની સરકારમાં હતા જ નહીં આજે છે પણ નહીં બધા કોન્ટ્રાક્ટ પર છે અને એ કોન્ટ્રાક્ટ પર જે પરિણામ આવી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ ખરેખર ખૂબ જ અસ્તવ્યસ્ત તંત્ર થઈ ગયું છે જ્યોતિન્દ્રભાઈ આપણી આપના યુનિયન દ્વારા માસ સીએલ પર જવાનો હુકમ આપવામાં આવ્યો અને સૌ કર્મચારીઓએ પાળ્યો આપણે જોયું કે એસટી બસના પૈડા થંભી ગયા છે પણ તમને નથી લાગતું કે સામાન્ય પ્રજાની હાલાકી ભયંકર છે આજે હોસ્પિટલના દર્દીઓ હોય કે સામાન્ય મુસાફરો હોય બહારથી આવેલા મુસાફરો હોય કે વિદ્યાર્થીઓ હોય તે બધા આજે રજળી પડ્યા છે ત્યારે શું આ માસ સીએલ પર જવું એ એકમાત્ર વિકલ્પ હતો તમારે માટે માસ સીએલ ઉપર જયા વગર એક કોઈ વિકલ્પ હતો નહીં આ અંગે મેં વારંવાર સરકારશ્રીને વિનંતી કોઈ કરી બીજો રસ્તો અપનાવી શક્યા હોત બીજો રસ્તા માટે અમે 18 અને 19 તારીખે ધરણાનો પ્રોગ્રામ કરેલો 18મી તારીખે આપણા શહીદો માનની અંદર અમે શાંતિથી અમે ઉપવાસ કરેલા અને 19મી તારીખે સૂત્રોચ્ચાર કરીને સરકારને જાણ કરી કે ભાઈ અમારી માગણીઓ તમે સ્વીકારો છતાં પણ એ પહેલા કાળી પટ્ટી છે બધા પ્રોગ્રામો કર્યા છતાં પણ આ સરકારની અને મેનેજમેન્ટની આંખ ઉઘડી નહીં એટલે ના છૂટકે અમારે માસ સીએલનો પ્રોગ્રામ કરવો પડ્યો આ પ્રોગ્રામ કર્યો ત્યારે પ્રજાજનોને દર્દીઓને વિદ્યાર્થીઓને અને જેને લગ્નમાં બસો કરી છે એ બધાને અમે અમારા દરેક ડેપો ઉપર દરેક આગેવાનો એ બોર્ડ મૂકીને 2 દિવસ પહેલા કરી દીધેલું અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે અમે અમારા પ્રાણ પ્રશ્નો માટે અમે 20મી તારીખે 00 થી માસ સીએલ પર જવાના છીએ જે કંઈ તકલીફ પર છે અને અમારી સંકલન સમિતિ વતી અમે દિલગીર છીએ અને અમે માફી માંગીએ છીએ અને તમે અમારા પ્રાણ આ યજ્ઞની અંદર સાથ સહકાર આપો અમે તમારી કાયમ સેવા કરીશું એવા અમે બોર્ડ મૂકી અને દરેક પ્રજાજનોનો અને દરેકની અમે હમદર્દી મેળવી છે વિરેન્દ્રસિંહ જે બસના કર્મચારીઓ અડધી રાત્રે મોડી રાત્રે વહેલી પરોઢીએ બસો લઈને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચે છે શું એમને પોતાના બસ સ્ટોપ્સ પર રેસ્ટ રૂમ છે ખરા એમને સુવાની આરામની સુવિધાઓ પૂરતી મળી રહે છે ખરી આપણે વાત કરીએ ખરેખર એટલી બધી સંવેદનશીલ છે
ખરેખર તો અમારી ગાડીની અંદર પણ એની વ્યવસ્થા કરવી જોઈએ. એ ગાડીની અંદર કેમ કે ઘણી બધી ગાડીઓ અંતરિયા ગામડાઓમાં જતી હોય છે, ત્યાં તો કદાચ મેનેજમેન્ટ કોઈ સગવડ ના આપી શકે તો બસની અંદર એને સગવડ આપવા માટેનું પ્રયોજન છે, પણ એ પણ આજે એ નથી. તમે વિચાર કરો કે આજે સીટો પણ એવી થઈ ગઈ સિંગલ સીટ ટાઈપની કે પહેલા સળંગ સીટ હતી તો અમારા ડ્રાઈવર અથવા કંડક્ટર એમાં સૂઈ અને પોતાની રાત્રિ ગાળતો. આજે એ પણ નથી રહ્યું. એવી તકલીફની અંદર એ સૂઈ અને સવારે 4 વાગે 5 વાગે એના નિયમિત ટાઈમસર એ ગાડી ઉપાડી અને પેસેન્જરોની સેવા કે અંતરિયાળ ગામડાના માણસોની મુસાફરોની સેવા કરે. આ બાબત સ્પષ્ટ જ છે. ભલે વાતો કરે છે પણ વાતોમાં કાંઈ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. છેલ્લે આજે પીપીપી કર્યું અને પીપીપીને કારણે તમે જુઓ તો એટલી બધી અમારી અગવડો ઊભી કરવામાં આવી રહી છે. કારણ કે પીપીપી એ ફક્ત કોકને મદદ કરવા માટે જે હું સ્પષ્ટ કહીએ છે. આજે બસ સ્ટેશનની અંદર બસ એકલી ઊભી રાખવી એટલે બસ સ્ટેન્ડ ન કહેવાય. બસ ઊભી રાખવીની જોડે એનું મેન્ટેનન્સ હોવું જોઈએ, એની નાનામાં નાની કંઈક રિપેરિંગ હોય તો એની હોવી જોઈએ, એનું સર્વિસ સ્ટેશન હોવું જોઈએ, એને સાફ સફાઈ માટેનું હોવી જોઈએ. અમારું ત્યાં આગળ ડીઝલ કે પેટ્રોલ પંપ નજીક અંદર જ હોવો જોઈએ. આ એક પણ વસ્તુ આજે બસ સ્ટેશનમાં નહીં હોવાને કારણે હજારો કિલોમીટર રોજ ડેટ થઈ રહ્યા છે. આ નુકસાન અમારા લીધે નહીં, આ યોજનાઓને હિસાબે જાય છે. ક્યાં વાત. ગમે તે કહેતા હોય, આજે અમારા રોજ અમદાવાદ ગીતા મંદિરથી ચંડોળા ડેપોની અંદર બધી જ બસો ડીઝલ લેવા જાય છે અને પહેલા એ બસની અંદર જ ડીઝલ આપવામાં આવતું હતું. આજે કેટલાક કિલોમીટર ડેઢ થાય છે અને એ 1.5 કિલોમીટરનું સીધું અમને નુકસાન છે. આવી ઘણી બધી બાબતો છે. અમે વારંવાર કહ્યું છે કે તમે પીપીપી નહીં જાતે બાંધો. જાતે બાંધવામાં એમને રસ નથી, કોકને મદદ કરવામાં રસ છે. એવું સ્પષ્ટ અમારું યુનિયનોએ આનો જબરદસ્ત વિરોધ પણ કર્યો છે. આજે અમારી ત્યાં જુઓ તો સેન્ટ્રલ મધ્યસ્થ કચેરી આખા ગુજરાતની અંદર બીજી જો ઓથોરિટી હતી. પહેલા આ ગુજરાતની જીએસઆરટીસી ને જોવા કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્રથી બીજા મહારાષ્ટ્રના લોકો અહીંયા આવતા હતા. આજે અમારે બીજે જવું પડે એવી પોઝિશન થઈ છે. દુઃખ સાથે કહેવું પડે કે અગાઉના અમારે એક ચેરમેન બિમલ શાહ હતા, જેમણે પોતે આખી 2 કરોડ રૂપિયાની સીડી બનાવી અને એ સીડી આંધ્ર અને કર્ણાટક વાળા લઈ ગયા અને એનો ઉપયોગ કરી અને એમણે પોતે બનાવ્યું અને એને કાયમી આવક આજે ઊભી કરી અને નિગમને કાયમી આવક થાય એવી કાર્યવાહી કરી. જ્યારે અહીંયા ગાડી એ કરવામાં નથી આવતું, પીપીપીના નામે વેચાણ જ થઈ રહ્યું છે. મારે તો એક કહેવું છે કે ગીતા મંદિર ખાતે 1 રૂપિયા ટોકને સરકારે, જે તે વખતની સરકારે આ બસ સ્ટેશન બનાવવા માટે જમીન આપી હતી. કેવી રીતે કોઈ આપેલી જમીન તમે બીજાને ફરી વેચાણ અથવા તો એને ભાડે આપી શકો? પેટા ભાડવતે આપવાનો કોઈ અધિકાર ના હોય. મને ખબર નથી પડી કે આ એનજીઓ બી આ શા માટે આના માટે કોર્ટની અંદર લીગલી કાર્યવાહી પણ નથી કરતી. અમે કરી છે પણ અમને કોર્ટ દ્વારા આનો પૂરેપૂરો સહકાર નહીં મળવાને કારણે અમે કે આ યુનિયન છે માટે અમારી અરજીઓ પણ રિજેક્ટ થઈ, જેના કારણે આ અરજીઓ અમે કરી નથી શક્યા. બાકી યુનિયનોએ આ બાબતમાં પુષ્કળ આ બાબતનો અમારો વિરોધ 3 સંગઠનોએ કર્યો છે. અને આજે હું આપના માધ્યમથી કહું છું કે હવે પછી પણ જે કંઈ પીપીપીના નામે થઈ રહેલા કોન્ટ્રાક્ટ હોય તો એ રદ કરવા જોઈએ અને એસટીની મિલકત એસટી પાસે જ રહેવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું. ભૂષણભાઈ, ફરિયાદો તો પુષ્કળ છે. વર્તમાન સરકારે જવાબો આપવા પડે એ પરિસ્થિતિમાં આવી ગયા છીએ. હું એમની વાતમાં ખૂબ આક્રોશ કે એમની વાતમાં બિફોર અને આફ્ટર 5 વર્ષ પહેલાનું ગીતા મંદિરનું એસટી સ્ટેન્ડ જોયું સાહેબ. અત્યારે આપ બોલ્યા એમ નહીં સાહેબ, અમારે એટલા માટે આ કેવું છે, આ રોજ અમારા ડ્રાઈવર કંડક્ટરો હેરાન થાય છે. આપ બોલ્યા આજે 40 પ્લેટફોર્મ ની જગ્યાએ 25 પ્લેટફોર્મ બંને બસ સ્ટેશનો સાથે બનાવવાના હતા. આજે સાહેબ એની પર 1 રૂપિયો પેનલ્ટી નથી થતી અને નુકસાન નિગમને જાય છે. અરે સાહેબ આ અમારું નિગમ હશે તો અમે રહેવાના છે. નિગમ જ ખતમ થઈ જશે તો અમારા કામદારો હવે ભૂષણભાઈને સહેજ જવાબ આપવા દો. ભૂષણભાઈ જવાબ અમારો આક્રોશ એટલા માટે છે કે નિગમ ધીરે ધીરે આ લોકો વેચવા બેઠા છે. ભૂષણભાઈને જવાબ આપવા દો, તમારા પ્રશ્નોના જવાબો જ આપે છે. વિરેન્દ્રસિંહજી, આપણે દુખે પેટ ને કુટે એવી વાત જરા પણ નથી. મારી વાત એટલા માટે છે કે આપણું વજન ક્યાંક ઘટતું જાય એટલે આપણું વજન વધારવા માટે આપણે બધાને બાનમાં લઈએ એ વ્યાજબી નથી. ઠીક છે, એ તમારો પ્રશ્ન છે, યુનિયનનો પ્રશ્ન છે. મારી વાત એટલી છે કે
આ પીપીપી ધોરણ 5 વર્ષ પહેલાનું આજે ચલો આપણે એથી જોડે જઈએ, હજુ એમાં સુવિધા વધુ શું આપી શકાય એની ચર્ચા કરો. અરે અરે સુવિધા તમે બોલ્યા, અરે સવાલ તમે બોલ્યા. સવાલ ભૂષણભાઈ અત્યારે આપણો છે કે રાજ્ય સરકાર આના વિમલ શાહને એને ક્રેડિટ આપ્યું છે. વિમલને ક્રેડિટ આપ્યું છે મળે છે. રોજ લાખો ને હજારો ક્રેડિટ આપવાના કિલોમીટર કારણે જાય છે. મને ખબર છે. કાદરી સાહેબ, આપણે આ ચર્ચાને આપણે આટોપવાનો સમય થયો છે. મારે અને કહેવાનો દરેક મતલબ એટલો છે, જણ સાથે માત્ર બેસી, 30 સેકન્ડમાં સાથે એક એક બેસી વાત હજુ પૂરી ચર્ચા કરી. કરી. એક એક મુદ્દાને અને લઈને આપણે ચર્ચા કરી અને દઈએ. નહીં ખરેખર આ નિરાકરણ બહુ તરફ જઈ શકાય. બહુ જ ન્યાયી માંગણી છે અને આ ન્યાયી માંગણીને સત્વરે સરકારે તરત જ એનો અમલમાં ભૂષણભાઈ, મૂકવો આપને જોઈએ. શું લાગે છે, આપ આ દિશામાં શું પ્રયત્ન આદર્શો આજની આ ચર્ચાને જો અંતે? હું પેરિસ ગયો હતો ને ત્યાં બી બસ હડતાલ મેં જોઈ હતી, પણ એ બસ હડતાલ અને આજની બસ હડતાલ બરાબર, ત્યાં આગળ એ દિવસે સ્ટ્રાઇકમાં ડ્રાઈવર કંડક્ટરોએ વગર ટિકિટે લોકોને મુસાફરી કરીને ટિકિટ જ ના ફાડી. એ જાપાન જ્યોતિન્દ્રભાઈ, જુદી છે. જ્યોતિન્દ્રભાઈ, તમે મારે એક કહેવાનું- વાક્યમાં મારો આ વાત પૂરી કહેવાનો કરો. મતલબ એક વાક્યમાં. જિલ્લાના હજુ વિકાસની સાથે બેસી, અંદર સાથે IST બેસી કોર્પોરેશનના કર્મચારીઓનો અને મહત્વનો ફાળો ખૂબ છે. યોગ્ય જો નિર્ણય આ સુધી અમારી પહોંચવું માંગણીઓ નહીં જોઈએ. સ્વીકારવામાં આવે વાત તો વ્યાજબી તે છે, પ્રમુખોએ વ્યાજબી અમારા હોય. 45,000 કર્મચારીઓ ચર્ચા કરવી દિલ્હી જોઈએ. ગુજરાતની અંદર રજૂઆત કરી માન્ય અને કશું પક્ષના નહીં થાય. ભાજપને વિરુદ્ધની અંદર વોટ આપવા માટે અમે અમારા આહવાન કરશું. સવાલ માત્ર આ છે કે બસના પૈડા થંભી ગયા છે અને આવતીકાલે વહેલી સવારથી એ પુનઃ ચાલુ થાય એ માટે એ દિશામાં આપણે સૌએ નાગરિકોએ અને સરકારે સંયુક્ત રીતે પ્રયત્નો દરેક આદરવા બાબતે પડશે. વોટની આપ સૌનો આ રાજનીતિ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો એ જ છે ને, અમારા થકી આયા પછી અમને જાય